સમાચાર બાયડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કપડવંજ મોડાસા હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવા માટે માંગ કરવામાં આવી છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ રજૂઆત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમગ્ર મામલે જે પત્ર લખીને જાણ કરવામાં આવી છે। રસ્તો સાંકડો અને બિસ્માર થયો હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવા માટે જે રજૂઆત છે તે ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। ફોનલાઈન પર સંવાદદાતા જગદીશ પ્રજાપતિ જોડાયા છે। જગદીશભાઈ, જે પ્રકારે વાત કરવામાં આવે તો ધારાસભ્ય દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, કેવી રજૂઆત છે અને શું માંગણી? ચોક્કસથી જણાવી દઉં, બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી સમક્ષ પત્ર લખીને માંગ કરી છે કે બાયડ કપડવંજ મોડાસા હાઈવેને 4 લેન કરવામાં આવે। રસ્તો સોકડો છે, જેના લીધે અકસ્માતો ઘણા સર્જાય છે। એક વર્ષ દરમિયાન 200 થી 300 અકસ્માતો સર્જાયા છે, કેટલાય લોકો મોતને પામ્યા છે અને રસ્તો સોકડો હોવાથી રસ્તા પર ચરિયો પડી રસ્તો બિસ્માર હાલતમાં છે, જેના કારણે નાના વાહનો, 2 વ્હીલર વાળાનો અકસ્માત વધારે સર્જાય છે। જગદીશભાઈ, આ રસ્તા પર ટોલ પણ ઉઘરાવવામાં આવે છે। રસ્તાઓ જે છે હજુ સુધી બનાવવામાં નથી આવે વ્યવસ્થિત। અગાઉ પણ આ રસ્તાની નેશનલ હાઈવે તરીકે જે જાહેરાત કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી, શું કહેશો? અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ રસ્તાને 4 લેન કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી એ માંગ પૂરી કરવામાં આવી નથી। મુખ્યમંત્રી સમક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્ર લખીને માંગ કરી છે કે જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ના છૂટકે મારે ઉપવાસ પર બેસવાની જરૂર પડશે અને તેમણે આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે। આભાર જગદીશભાઈ, અમારા સંવાદદાતા જગદીશભાઈ, કે જે પ્રકારે ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। સાથે જ જો આ ભારે વાહનો પર પ્રતિબંધ લાગવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન પર બેસવાની પણ ચીમકી છે તે ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકાર આ બાબતે ઠોસ નિર્ણય લઈ અને જે વાહન ચાલકોને પડતી મુશ્કેલી છે તેનો અંત લાવે તે જરૂરી બન્યું છે।